શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। अपनी मैरेज एनिवर्सरी होय, આપણો જન્મદિવસ હોય એ આપણે ક્યારેય ભૂલતા નથી, પણ એ બધું આભવ પૂરતું। પણ આપણા ઘરે પ્રભુ પધાર્યા એ જન્મ જન્મ યાદ રહેવાનું। ગયા જન્મમાં તમે વૈષ્ણવ હશો જ, અને તમારા ઘરે ઠાકોરજી બિરાજતા જ હશે। તો આજે આ લોકોની તો હિસ્ટ્રી હું જ્યારે બધાને કહું ને, મને આ ફેમિલી બહુ વાલું છે। કેમ? એ લોકો એકદમ જલારામ બાપામાંથી વળી ગયા। ખરું કે ખોટું પૂજાબેન? તમે તો પૂનમ ભરવાય ભાઈ તો જાતા હતા, અને 2 ગાડી ભરીને મારા ઘરે આવ્યા। તો આ દિવસ એ લોકોના જીવનમાં તો શ્રેષ્ઠ, ઉત્તમ, અને સૌથી વિશેષ આનંદ એ કે આ લોકો મને ફોનમાં કહે ને તોય હું આવું। મેં કહ્યું હતું તમને લોકોને, તોય હોલમાં મને કહેવા આવ્યા કે તમે આવજો। એ લોકોની નિષ્ઠા છે કે આજે અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે, અમે સનાથ બન્યા, અમારા લગ્ન બ્રહ્મ સંબંધ લીધું તો વર્ષો પહેલાં થયા હતા, અમે સાસરે જાતા નહોતા, આટલા વર્ષ ચારેય બાજુ આપણે ભટકા, હવે અમે સાસરે ના ગયા તો અમારા પ્રભુ અમારા ઘરે ઘર જમાઈ આવ્યા। ખરું ખોટું મારા વાલા? અને એની જ પ્રતીતિ, બાકી સ્પોન્ડિલાઇઝ જે હેરાન કરે છે આ લોકોને ખબર છે, સખત સ્પોન્ડિલાઇઝ। પણ મને આનંદ એક વાતનો કે એક ફેમિલી આખું ટોટલી ઠાકોરજીમય થઈ ગયું છે, અને એ લોકોનો ફોન આવે તોય ઠાકોરજીની વાત હોય, બરોડા જાય તોય ત્યાં વાગેશ બાવાને મળવા જાય, દંડવત કરવા જાય, દ્વારકા જાય તો એ બધા બેઠકજીમાં એટલા ભાવથી જાય। તો ભાવ વેચાતો નથી મળતો, ભાવ વેચાતો નથી મળતો, એ અંદરથી આવે છે। અને આ ભાવ જે તમારો અંદરથી જોયો તો મને મારો ફેરો અહીંયા આવવાનો સફળ થયો। નહીંતર હવે 99% ક્યાંય છે, પણ હવે અમુક વાર કેવું હા પડાઈ જાય, આપણી ઈચ્છા ના હોય, મારો દીકરોય ખીજાય, આય મારા ઉપર ગુસ્સો કરે, હવે તબિયત સાચવ, હવે તબિયત, પણ મને તો એવું લાગે કે હું સત્સંગ કરવા જાઉં ને તો મારી તબિયત સારી થઈ જાય છે, એટલી વલ્લભની કૃપા છે। કંઈ વાંધો નહીં, આમાં આવશે બધું। તો આજે ઠાકોરજી હવે પાટોત્સવ એટલે શું? કરોડો જન્મથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા, તો ઠાકોરજી આપણને ભૂલ્યા નહીં, પણ આપણે ઠાકોરજીને ભૂલી ગયા હતા। આજે આપણો દીકરો આપણે લોન લીધી હોય, મકાન ગીરવે મૂક્યું હોય, જમીન વેચી હોય, અને એને અમેરિકા ભણવા મોકલીએ ત્યારે આપણને કાનમાં કહે, મમ્મી આ તારું ઋણ છે મારા પર, હું તને ક્યારેય નહીં ભૂલું। શરૂઆતમાં રોજ ફોન આવે, પછી અઠવાડિયે, પછી 15 દિવસે, પછી 6 મહિને, પછી બંધ થઈ જાય। તો મા બાપ ભૂલે મારા વાલા? એને રીંગણ બટેકાનું ભરેલું શાક ભાવતું હોય તો મા ઈ ગયો ત્યારનું રીંગણ બટેકાનું ભરેલું શાક મોઢામાં ન નાખે, મારા દીકરાને બહુ ભાવે છે। એને ગોળના લાડવા ભાવતા હોય તો માં ગોળનો લાડવો મોઢામાં ન નાખે, મારા દીકરાને બહુ ભાવે છે।
પણ એ દીકરાને તો યાદ નથી કે મારી માએ મને કેવી રીતે મોકલ્યો છે. હવે એ તો ભૂલી ગયો, મા બાપ નથી ભૂલ્યા, પણ જ્યારે પૈસો પુષ્કળ આવ્યો, એને સ્ટેટસ મળ્યું, માન મળ્યું, મર્તબો મળ્યો, પ્રતિષ્ઠા મળી, યશ મળ્યો, ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને આજે અમેરિકામાં એનું નામ થઈ ગયું. અને ત્યારે એને કોઈકે પૂછ્યું કે તું આટલો બધો હોશિયાર છે, તારા મા બાપ કોણ છે? ત્યારે એ કોનું નામ દે? મા બાપનું જ દેવું પડે ને. એમ આપણે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા હતા, તો જેમ અમેરિકામાં દીકરો ભૂલી ગયો તેમ આપણે ભૂલી ગયા હતા, કારણ કે આપણને અહીંયા મજા પડી ગઈ, ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને સ્ટેટસ ને માન ને મર્તબો ને. પણ ઠાકોરજી આપણને ભૂલ્યા નહીં અને વલ્લભને ભૂતલ પર મોકલી અને આપણને શોધીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં દીધો. અને જ્યારે પ્રભુને તો આપણો વિરહ હતો જ, પણ આપણને જ્યારે વિરહ થયો પ્રભુનો, એ બે વિરહાગ્નિ ભેગા થયા અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ પાટોત્સવ, એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. દુનિયામાં આટલા બધા વૈષ્ણવ છે, પણ બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. અને બિરાજેથી છે તોય લોકો અન્યાશ્રય કરે છે, માતાને મહાદેવને. અને મારો નિયમ છે, સત્સંગ કરવા હું ત્યાં જ જાઉં જ્યાં ઠાકોરજી બિરાજતા હોય. અને આજે મને આનંદ છે કે અહીંયા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. જો સિંહના ટોળા ન હોય, ઘેટા બકરા ન હોય, અહીંયા બધા સિંહ છે, એટલે બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. હંમેશા સિંહને સિંહની બોર્ડમાં જ મજા આવે, ઘેટા બકરાની બોર્ડમાં મજા આવે નહીં. તો તમારે ત્યાં પાટોત્સવ, પણ અમને આનંદ છે. લગ્ન જેના ઘરે હોય એને તો આનંદ હોય જ, પણ સગાવાલાને જમવાનો આનંદ હોય, પછી ભાઈબંધોને ડીજે ઉપર નાચવાનો આનંદ હોય, વરરાજાને જાન લઈ જવાનો આનંદ હોય, વેવાયોને જાન જમાડવાનો આનંદ હોય. પણ સૌથી વધુ આનંદ માને હોય કે આજે મારો દીકરો જન્મો, ત્યારે વિચાર કરતી હતી ક્યારે મૂછના દોરા ફૂટે ને ક્યારે મારો દીકરો વહુ લઈ આવે. એમ આપણે બધાય રાહ જોતા હતા અને આપણા ઠાકોરજી આજે આપણા ઘરે પધાર્યા. એ બેયના વિરહાગ્નિમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ જ સ્વરૂપ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. તમારે મારો કયો સંબંધ? કશો જ નહીં. પણ આ સંબંધ કરોડો જન્મ પહેલાં પણ હતો, કરોડો જન્મ પછી પણ હશે અને અત્યારે પણ છે. અને એ સંબંધે જ આવી છું. બાકી ગમે ત્યાં લગ્ન હોય કે ગમે ત્યાં, હવે હું ક્યાંય એટલે ન, બધે દીકરાઓ જાય છે. હવે આપણી એ ઉંમર ગઈ, પણ સત્સંગમાં તો હજી મારી લાલચ છે જ કે મને. તો આજે પાટોત્સવમાં એકાદું ગાવ પાટોત્સવનું સરસ. શ્રી ગોવર્ધન નાથ કી જય. अरे नंद यशोदा के द्वार बधाई बाज रही, 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 गोपी आई ग्वाल भी आए, गोपी आई ग्वाल भी आए, गोपी आई ग्वाल भी आए, गोपी आई ग्वाल भी
लाए है भर भर थार बधाई बाज रही लाए है भर आ बाजू आओ આગળ बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही जाज मृदंग ताल डफ बाजे 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 और पायल की झनकार बधाई बाज रही और पायल की झनकार बधाई बाज रही और नंद यशोदा के द्वार बधाई बाज रही और नंद यशोदा के द्वार बधाई बाज रही गोपी नाचे ग्वाल भी नाचे 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 नाचो है सब संसार बधाई बाज रही अरे नाचे सब संसार बधाई बाज रही और नंद यशोदा के द्वार बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही कुर्ता टोपी गोपी लाई कुर्ता टोपी गोपी लाई अरे कुर्ता टोपी गोपी लाई कुर्ता टोपी गोपी लाई और दधी माखन और बाट बधाई बाज रही माखन और माट बधाई बाज रही अरे नंद यशोदा के द्वार 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 बधाई बाज रही दास छवि देखत रीजे यह छवि देखत रीजे दास छवि देखत रीजे यह छवि देखत रीजे धन व्रजवासिन प्यार बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही परमानंद बढ़्यो गोकुल में परमानंद बजो गोकुल में परमानंद बढ़्यो गोकुल में परमानंद बजो गोकुल में सब कर जय जयकार बधाई बाज रही अरे सब कर जय जयकार बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही अरे नंद यशोदा के द्वार बधाई बाज रही कृष्ण नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी दिए घोड़ा दिए और दिए पाल की हाथी दिए घोड़ा दिए और दिए पाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद नंद भयो जय कन्हैया लाल की साढ़े से को आयो भले आयो भले आयो साढ़े से को आयो भले आयो भले आयो जुआनो को लड्डू पेड़ा बुड्ढन को लापसी जुआनो को लड्डू पेड़ा बुड्ढन को लापसी नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद
નંદ भयो જય કનૈયા લાલ કી દાદાજી કો સૈયા આયો ભલે આયો ભલે આયો દાદાજી કો સૈયા આયો ભલે આયો ભલે આયો દાઉજી કો ભૈયા આયો ભલે આયો ભલે આયો દાઉજી કો ભૈયા આયો ભલે આયો ભલે આયો નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી 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 હાથી દિએ ઘોડા દિએ और दिए पालकी हाथी दिए घोड़ा दिए और दिए पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की 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 नंद यशोदा लाल की जय ભજનમાં તો આપણે બધા ભજનવાળા છે ભજ ધાતુ એટલે સેવા જેના ઘરે સેવા બિરાજતી હોય એના ઘરે એના મેળાએ જ આવે બધું તમે ક્યાંય પણ ગોળ ઢોળાય કે ખાંડ ઢોળાય ને તો કીડીને બોલાવી ના પડે તો આજે ઠાકોરજીનો પાટોત્સવ આ દિવસ એવો છે કે તમારે ગમે ત્યારે ગમે એના ઘરે ગમે તેના પાટોત્સવમાં જાઓ તો તમારા મોઢામાંથી નીકળી જ જાય કે મારા ઠાકોરજીનો પાટોત્સવ તો વૈશાખ સુદ પાંચમનો તો ઠાકોરજી સૌથી વધુ રાજી થાય કે મારી માં જ્યાં જાય છે ત્યાં મને ભૂલતી નથી પણ મને યાદ કરે છે જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે દયાનો પ્રીતમ બેની માર કેળલો નાચો મર્યાદામાં જ્યાં ભગવાન જાય ત્યાં ભક્ત જાય પુષ્ટિમાં જ્યાં ભક્ત જાય ત્યાં ભગવાન જાય નારદજી એકવાર કીધું એ કે પ્રભુ આ તમે તમારા ભક્તની પાછળ હાલો છો ને મને ગમતું નથી મર્યાદાવાળાને ન ગમે એ કે નારદ એ તને ખબર ન પડે એ કે પ્રભુ જ્યારે પૂછ્યું ત્યારે નારદ તને ખબર ન પડે આજે તો કયો છે ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો બધાએ સાંભળવા જેવો છે નારદ મારામાં 14 બ્રહ્માંડ 14 લોક આ સર્વસ્વ બિરાજે જ તો આગળ ચાલુ તો મારા વૈષ્ણવની મારા ભક્તની ચરણ રજ મને સ્પર્શ ન કરે પાછળ ચાલુ તો એની ચરણ રજ મારામાં પડે તો મારા 14 બ્રહ્માંડ 14 લોક પવિત્ર થઈ જાય એવું માન ઠાકોરજીએ આપણને આપ્યું છે છતાં પણ આપણે અન્યાશ્રય કરીએ ઠાકોરજીને ગમે જો છોડી ના દે પણ ઉદાસ તો જરૂર થઈ જાય આજે આમની હારે પરિણા પછી એમના ભાઈબંધ હારે ફરવા જાઉં ને મારો વર મને પ્રેમ કરતો હોય કાઢી ન મૂકે પણ એ મનમાં સમજી જાય તો લૌકિક વરને નથી ગમતું બીજે જઈએ તો અલૌકિકને ગમે તો આજના પાટોત્સવનો આનંદ અત્યારે ગ્રીષ્મ ઋતુ બધા